તો એક તરફ જ્યાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને કાળઝાળ ગરમીનો આપણે સૌ સામનો કરી રહ્યા છીએ, ત્યાં બીજી તરફ એક એવા સમાચાર છે જે ગરમીમાંથી તો રાહત અપાવશે, પરંતુ સાથે સાથે ખેડૂતો માટે માઠા સમાચાર છે। કારણ કે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે રાજ્યમાં 3 દિવસ માવઠાની પરિસ્થિતિ સર્જાયેલી રહી શકે છે। હવે આ તારીખો કઈ હોઈ શકે છે અને કયા કયા વિસ્તારમાં માવઠું પડી શકે છે તેની વાત કરીએ તો સૌથી પહેલા 18મી માર્ચથી વાતાવરણમાં પલટાની શરૂઆત થશે, જેમાં આપ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પાટણમાં વરસાદી માહોલ છવાઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો સાથે જ કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકા એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્રના પણ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 19 માર્ચની વાત કરવામાં આવે તો રાજ્યના કુલ 21 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે 19મી માર્ચે ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતો માટે માથાના દુખાવા સમાન વરસાદ સાબિત થશે। તો સાથે જ વાત કરવામાં આવે 20મી માર્ચની, ત્યારે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અહીં પણ ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ અરવલ્લીમાં વરસાદી માહોલ છવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આ તરફ મધ્ય ગુજરાતમાં દાહોદ અને મહીસાગર તેમજ કચ્છમાં પણ વરસાદી માહોલ છવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે આ 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને તેને પગલે હાલ ખેડૂતોના માથે ભર ઉનાળે જાણે કે સંકટ તોડાઈ રહ્યું છે।